નમસ્કાર. આજે આપણે એક એવી સ્થિતિ વિશે વાત કરવાના છીએ જે ઘણીવાર લોકોને મૂંઝવણમાં મૂકી દે છે. એનું નામ છે ફંક્શનલ ન્યુરોલોજિકલ ડિસઓર્ડર, એટલે કે એફએનડી. ચાલો સમજીએ કે આ શું છે અને તે દર્દીઓ માટે કેટલું પડકારજનક હોઈ શકે છે. જરા વિચારો કે તમારો કમ્પ્યુટર ચાલુ છે. એનું કીબોર્ડ, માઉસ, સ્ક્રીન બધું જ પરફેક્ટ છે, પણ અંદરનું સોફ્ટવેર જ ક્રેશ થઈ ગયું છે. તમે ક્લિક કરો છો પણ કંઈ થતું નથી. બસ એફએનડીમાં શરીર સાથે કંઈક આવું જ થાય છે, અને આ જે મૂળભૂત કોયડો છે જેને આજે આપણે ઉકેલવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો આ જે ન્યુરોલોજિકલ કોરડો છે ને એને જરા ઊંડાણથી સમજીએ. એફએનડી એક એવી સ્થિતિ છે જેની ઘણી ગેરસમજ થયેલી છે, એટલે આ વિભાગમાં આપણે એની સાચી ઓળખ સ્પષ્ટ કરીશું. તો એફએનડી છે શું? સીધી વાત કરીએ તો આ એક એવી ગડબડ છે જ્યાં આપણા ચેતાતંત્રના કામકાજમાં પ્રોબ્લેમ છે, એની બનાવટમાં નહીં. આ બહુ જ અગત્યની વાત છે. એટલે કે જ્યારે એમઆરઆઈ કે સીટી સ્કેન જેવા ટેસ્ટ કરવામાં આવે તો બધું જ નોર્મલ દેખાય. કોઈ નુકસાન નહીં, કોઈ ખામી નહીં. સમસ્યા મગજની રચનામાં છે જ નહીં, પણ એ જે રીતે સિગ્નલ મોકલે છે એમાં છે. આને સમજવા માટે આપણે કમ્પ્યુટરવાળું ઉદાહરણ પાછું લઈએ. મગજનું હાર્ડવેર એટલે કે એની ભૌતિક બનાવટ એકદમ ફર્સ્ટ ક્લાસ છે, પણ જે સોફ્ટવેર છે, જે મગજમાંથી શરીરના અલગ અલગ ભાગોમાં સંદેશા મોકલે છે અને ત્યાંથી સંદેશા મેળવે છે, બસ એ સિસ્ટમમાં જ ગડબડ થઈ ગઈ છે. અને એટલે જ લક્ષણો ભલે એકદમ સાચા હોય, પણ ટેસ્ટ રિપોર્ટ્સમાં કશું જ નથી આવતું. સારું, તો હવે આપણે એ તો સમજી ગયા કે એફએનડી શું છે, પણ એ દેખાય કેવું, એના લક્ષણો કેવા હોય? ચાલો એના પર નજર કરીએ. અને સાચું કહું તો એના લક્ષણો એટલા બધા અલગ અલગ પ્રકારના હોય છે કે દર્દી અને ડૉક્ટર બંને માટે આને ઓળખવું એક મોટો પડકાર બની જાય છે. આ લક્ષણો જુઓ, કોઈ એક જગ્યાએ સીમિત નથી. કોઈને હાથ પગમાં અચાનક નબળાઈ આવી જાય, તો કોઈને ધ્રુજારી શરૂ થઈ જાય, ચાલવામાં તકલીફ પડવા લાગે, ક્યારેક તો શરીરના કોઈ ભાગમાં અચાનક શૂન્યતા આવી જાય કે પછી દેખાવાનું બંધ થઈ જાય. એટલું જ નહીં, યાદશક્તિ પર પણ અસર થઈ શકે છે અને વાઈ જેવા હુમલા પણ આવી શકે છે, જે ખરેખર વાઈ નથી હોતા. આટલી બધી વિવિધતા, એટલે જ એફએનડી આટલું જટિલ છે. તો સવાલ એ છે કે આવું થાય છે કેમ? આ બધાનું કારણ શું છે? એફએનડીનું કોઈ એક સીધું સાદું કારણ નથી. ના, એ તો ઘણા બધા પરિબળો જ્યારે એક સાથે ભેગા થાય ત્યારે બને છે. ચાલો જોઈએ કે આમાં કયા કયા પરિબળો ભાગ ભજવી શકે છે. આ કોઈ એક કારણથી થતી બીમારી નથી. ઘણીવાર કોઈ મોટો શારીરિક કે માનસિક આઘાત, લાંબા સમયનો સ્ટ્રેસ કે પછી ચિંતા કે ડિપ્રેશન જેવી બાબતો, આ બધું ભેગું મળીને એક પરફેક્ટ સ્ટોર્મ જેવી સ્થિતિ બનાવે છે. અને આ તોફાન મગજના સોફ્ટવેરને ખોરવી નાખે છે. આનાથી એ વાત એકદમ સાફ થઈ જાય છે કે એફએનડી એક વાસ્તવિક તબીબી સમસ્યા છે, કોઈના મનની ઉપજ નથી. એફએનડી સાથેનો સૌથી મોટો સંઘર્ષ કદાચ શારીરિક લક્ષણો કરતાં પણ વધારે એની સાથે જોડાયેલા સામાજિક કલંકનો છે. કેમ કે આ બીમારી દેખાતી નથી, એટલે દર્દીઓને ઘણીવાર લોકોના અવિશ્વાસ અને ગેરસમજણનો સામનો કરવો પડે છે. અને આ એક વાક્ય, બધું મગજમાં જ છે, આ વાક્ય એફએનડીના દર્દીઓ માટે સૌથી વધુ તકલીફદાયક હોય છે. જ્યારે બધા ટેસ્ટ નોર્મલ આવે ત્યારે પરિવારના લોકો, મિત્રો અને દુર્ભાગ્યે ક્યારેક ડૉક્ટરો પણ એવું માની લે છે કે આ બધું ખાલી મનનો વહેમ છે અથવા તો વ્યક્તિ નાટક કરી રહી છે. અને આ શંકાની અસર બહુ ઊંડી હોય છે. દર્દીઓ એકલા પડી જાય છે, નિરાશ થઈ જાય છે, એમને શરમ આવવા લાગે છે અને તેઓ મદદ માંગતા પણ અચકાય છે. ઘણીવાર તો આ કલંક છે ને એ બીમારી કરતાં પણ વધુ પીડા આપે છે. એટલે એક વાત આપણે સૌએ બરાબર સમજી લેવાની જરૂર છે. એફએનડી એક સાચી અને વાસ્તવિક તબીબી સ્થિતિ છે. આ લક્ષણો દર્દી જાણી જોઈને પેદા નથી કરતો. એ જે પીડા અનુભવે છે એ સાચી છે, જે નબળાઈ છે એ સાચી છે, અને જે હુમલા આવે છે એ પણ સાચા અને અનૈચ્છિક છે. પણ સારી વાત એ છે કે આ નિરાશા વચ્ચે આશા પણ છે. એફએનડીની સારવાર શક્ય છે. તો હવે એ જોઈએ કે આ જટિલ સ્થિતિમાંથી બહાર આવવા માટે કેવા ઉપાયો છે અને દર્દીઓને કેવી રીતે મદદ મળી શકે છે. જુઓ, એફએનડીની સારવાર કોઈ એક જ જાદુઈ ગોળીથી નથી થતી. આ માટે તો એક આખી ટીમ સાથે મળીને કામ કરે છે. ફિઝિયોથેરાપિસ્ટ હોય છે જે શારીરિક લક્ષણો સુધારવામાં મદદ કરે છે, તો બીજી બાજુ સીબીટી જેવી થેરાપી મગજને ફરીથી ટ્રેન કરે છે, જેથી એના સિગ્નલ બરાબર કામ કરવા લાગે. આ બધાના ભેગા પ્રયત્નોથી જે વ્યક્તિ ચાલી નહોતી શકતી એ પાછી પોતાના પગ પર ઊભી થઈ શકે છે. જેને વારંવાર હુમલા આવતા હતા એ તેને કાબૂમાં કરતા શીખી શકે છે. અને અહીંયા સૌથી અગત્યની વાત એ છે કે સમયસર નિદાન અને સાચી સારવાર મળવી ખૂબ જ જરૂરી છે. જો આમાં મોડું થાય તો એફએનડી લાંબા ગાળાની તકલીફ,
સામાજિક એકલતા અને ગંભીર માનસિક સમસ્યાઓનું કારણ બની શકે છે. એટલે મદદ લેવામાં જરા પણ મોડું ન કરવું જોઈએ. તો આ બધી ચર્ચા પછી આપણા મનમાં એક સવાલ ઊભો થવો જોઈએ. હવે જ્યારે આપણે એફએનડી વિશે આટલું બધું જાણીએ છીએ તો આપણી શું જવાબદારી બને છે? આપણે એવું શું કરી શકીએ કે એફએનડીના દર્દીઓને શંકાની નજરથી નહીં પણ સહાનુભૂતિથી જોવામાં આવે, એમને અવિશ્વાસને બદલે સાચી સારવાર અને સપોર્ટ મળે? બસ આ સવાલ પર વિચાર કરવો એ જ એક મોટા બદલાવની શરૂઆત છે.